मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रादिआચૈનો ધર્મોસ્તુ મંગલમ। તો સ્વયંભૂ રમણ સમુદ્રમાં કેટલા હજાર યોજન વાળા મત્સ્ય રહેલા હોય છે। શું કહે છે કે લવણ સમુદ્રમાં ઉત્કૃષ્ટથી 500 યોજન અને કાળોદધી સમુદ્રમાં ઉત્કૃષ્ટથી 700 યોજન સુધીના માછલાઓ મત્સ્ય તો તેઓ રહેલા હોય છે, ત્યાં ઉત્પન્ન થાય છે, ધ્યાન રાખવાનું। હવે આગળ શું કહે છે કે આ જે માછલાઓ છે ને, એટલે જે પણ તીર્છા લોકમાં ઉત્પન્ન થતા અલગ અલગ વેરાયટીઝ, અલગ ટાઈપ શેપ્સ ઓફ ફિશીસ રહેલા હોય છે માછલાઓ, તો તે બધા જ આકાર વાળા હોય છે। જે પણ આપણે વિચારી શકીએ ને તે બધા આકાર વાળા ઉત્પન્ન થાય છે। માત્ર બે પ્રકારના જે શેપ્સ છે, તો નળિયાનું શેપ અને એક બંગડી વાળા શેપ વાળા, આ બે આકાર વાળા મત્સ્ય ઉત્પન્ન થતા નથી ક્યાં પણ, આખા તિરછા લોકમાં ક્યાં પણ, એ ધ્યાન રાખવાનું। નળીઓ એટલે કેવું, જે આપણે રૂફટોપ જોયું હશે ને, એ કેવું હોય શેપ એનું, આવું હોય ને, ફ્રન્ટ વ્યૂ થી આવું લાગે, અને 3D માં જોઈએ તો કેવું હોય, આવું હોય ને, આવા શેપ વાળું આ છાપરો રહેલું હોય, આવું કર્વ્સ વાળું, આવું જોયું હશે તો એ નળીઓ છે। તો નળિયા શેપ વાળું આવા શેપ વાળું કોઈ પણ માછલો ઉત્પન્ન થતો નથી। અને બંગડીનું શેપ કેવું હોય, મેદુ વડા જેવું હોય ને, આવું હોય, એટલે આવા શેપનું પણ કોઈ પણ એક પણ માછલો ઉત્પન્ન થતો નથી, એ ધ્યાન રાખવાનું। તો આ બે શેપ સિવાયના બધા જ જે પણ વિચારી શકીએ, નહીં વિચારી શકીએ એવા બધા જ આકાર વાળા, અલગ અલગ આકાર વાળા માછલાઓ ની ઉત્પત્તિ રહેલી હોય છે, ધ્યાન રાખવાનું। આપણને લાગે અરે ઘોડાના આકાર જેવું હોય માછલો, તો હા, ઘોડાના આકાર જેવું હોય, બિલાડીના આકાર જેવું હોય, મનુષ્યના આકાર જેવું હોય, કોઈ પણ આકાર આપણે વિચારી શકીએ કે નહીં વિચારી શકીએ, બધા જે ટુ ઝેડ બધા શેપ્સ વાળા હોય, માત્ર નળિયા અને બંગડી સિવાય આ બે શેપ્સમાં માછલાઓ ઉત્પન્ન નથી થતા। પ્રભુ પ્રતિમાના આકાર વાળા પણ મત્સ્ય રહેલા હોય છે। પ્રભુની પ્રતિમા કેવી હોય, એક તો સિદ્ધાસનમાં બેઠેલા એવા પ્રભુ હોય, ઉભા ઉભા એવી કૌશગની મુદ્રા વાળા, તો એવા પણ પ્રભુની પ્રતિમાના આકાર વાળા મત્સ્યો રહેલા હોય છે સમુદ્રોમાં। તો ઘણી વખત શું થાય છે, એવા શેપ વાળા જે પ્રભુની પ્રતિમાની આકાર વાળા જે શેપ્સ વાળા હોય છે ને મત્સ્ય, તો એને જોઈને ઘણા બીજા મત્સ્ય હોય છે ને, હવે મત્સ્ય એટલે ફિશ, એટલે એ પણ કયા હોય, કેટલા ઇન્દ્રિય વાળા જીવ હોય, એ 5 ઇન્દ્રિય વાળા જ હોય ને, પંચેન્દ્રિય જીવ હોય છે માછલાઓ। તો એમના પાસે આંખો તો રહેલી હોય, આંખો પણ હોય અને એ મન પણ હોય ને, અહીંયા આપણે ધ્યાન રાખવાનું, અહીંયા સમુદ્ર માછલાની વાત નથી કરી રહ્યા, પણ જે પણ મન વાળા જે મત્સ્ય હોય છે, પંચેન્દ્રિય મત્સ્ય, સંગની મત્સ્ય, એમની આપણે વાત કરી રહ્યા છીએ। તો તેઓ જોઈ પણ શકે છે, જોઈને તેઓ દર્શન પણ કરી શકે છે। હા, તો તેઓ જોઈને આવા પ્રભુના પ્રતિમાના આકાર વાળા જે મત્સ્ય હોય ને, તો એમને જોઈને તેઓ ઉપયોગમાં મૂકે ને, કે અરે આવા શેપના, આવા આકાર મેં તો ક્યાંક જોયું છે, આવું આકાર મેં તો ક્યાંક જોયું છે ક્યારેક, તો એમાં વિચારતા જાય તો શું થાય, જોર લગાડે અને ઉપયોગ રાખે એ જ આકાર ઉપર, અને તેમાં જ એ વિચારધારામાં ડૂબી જાય કે ક્યાં જોયું હશે, આવો આકાર મેં તો ક્યાંક જોયું છે, ક્યાં જોયું છે। તો એવી રીતે શું થાય છે, મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું સક્ષમ થવાથી જાતિ સ્મરણ જ્ઞાન એ ઉત્પન્ન થાય છે। હા, તો તે ઉત્પન્ન થાય છે, અને પછી મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું સક્ષમ થવાથી શું થાય છે, જાતિ સ્મરણ જ્ઞાન છે ને, તો તે ઉત્પન્ન થાય છે। અને પછી એના કારણે શું થાય છે, જાતિ સ્મરણ જ્ઞાનના કારણે, તો તેઓને જે આ ફિશીસ હોય છે ને બીજા,
તો એમને શું થાય છે, અજ્ઞાન ઉત્પન્ન પ્રગટ થવાથી આત્મામાં, એના કારણે પૂર્વ અમુક સુધીના ભાવો, જ્યાં જે ભાવમાં એ જોયું હશે ને આવું આકાર, તો એના ફ્લેશિસ દેખાય, મેમરીમાં આવે. જેમ કે આપણે બધા આ ભાવમાં ફ્લેશિસ આપણને ક્યારેક આપણે વિચારીએ તો ફ્લેશિસ આવે ને. ફોર એક્ઝામ્પલ, આપણે કઈક જગ્યાએ ગયા હશું, તો આપણને એટલે ઘણા ઘણા વર્ષો બાદ, એટલે એક સમજો કે બચપનમાં આપણે એક કોઈક જગ્યાએ ગયા હશું, અને હમણાં ઘણા સમજો કે 20 વર્ષ બાદ આપણે એ જ જગ્યા ઉપર જઈએ, તો પછી એ જગ્યાને જોતા જોતા આપણને એવા વિચાર આવે, અરે આ તો મેં બચપનમાં ક્યારેક તો જોયું છે, ક્યારેક જોયું છે, અહીંયા તો આવ્યો છું, હું ખાતો હતો કે બોલ હતો હાથમાં, અમે બાળકો બધા રમતા હતા, એવું સમથિંગ એવા ઇમેજીસ દેખાય ને મેમરીમાં, એવું થાય ને. તો બસ એ સેમ એવી જ રીતે જે જાતિ સ્મરણ જ્ઞાન જેમને પ્રગટ થાય, એમને શું થાય કે જ્યારે પણ જેટલા ભવો પહેલા એ સેમ આકાર જ્યારે જોયું હશે ને, તો એ આકારનું આટલું એના ઉપર ઉપયોગ મૂકતા મૂકતા એ આગળના એ ભાવના એ ફ્લેશબેક્સ દેખાય, મેમરીમાં એ દેખાય, પછી ઇમેજીસ દેખાય. તો પછી એવી રીતે એમને દેખાય, હું તો મનુષ્ય તરીકે આવું કઈક પુરુષ હતો, અને પછી રોજ ભગવાનના દર્શન કરતો હતો દેરાસરમાં, અથવા તો મારા દરવાજાના ઉંબરા ઉપર આવી સેમ આકારવાળી ભગવાનની જે પ્રતિમા હતી. તો એવા ફ્લેશબેક્સ આવે, અને પછી એમને યાદ આવે એવી રીતે, ક્યાં તો એવી રીતે કે ફ્લેશબેક્સ અને મેમરી એવી રીતે આટલું ક્લિયર દેખાય ને, એના કારણે પછી એને એટલે જૈન ધર્મ જે છે એ બધું જે પણ ભણાવેલું છે, અરિયંત ભગવાન, એ બધું પહેલાનું આરાધેલું તે બધું યાદ આવી જાય. એના કારણે પછી શું થાય, એવું થઈ શકે છે કે વિચારતા વિચારતા પછી કેટલા પછી મત્સ્ય શું કરે, એ મત્સ્ય તો કેવા હોય, કાર્નિવોરસ હોય ને, મોસ્ટલી કેવા હોય, બીજા મત્સ્યનું ભક્ષણ કરી નાખે, એવા મોસ્ટલી કાર્નિવોરસ હોય. એટલે તો આવું જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયા બાદ એવું થઈ શકે છે કે તે પછી આવું બધું ખાવાનું બંધ કરી દે, અનશન ઉપર ઉતરી જાય કે હવે હું માંસાહાર એવું બધું નહીં કરું. અથવા તો શું કરે કે ત્યાં વનસ્પતિ પણ રહેલા હોઈ શકે છે ને, ત્યાં વનસ્પતિ કઈ પણ હોય તો વનસ્પતિકાયનું ભક્ષણ કરીશ, પણ આ માંસ વગેરે બીજા મત્સ્યનું ભક્ષણ નહીં કરું. તો એવી રીતે એમના જે સંસ્કારો જે છે ને, પૂર્વમાં જે ગાઢ કરેલા સંસ્કારો એવી રીતે આ કારણે જાગી જાય, અને એના કારણે પછી આવું માંસ વગેરે ખાવાનું બંધ કરે, અને અથવા તો અનશન કરે. તો એવી રીતે કર્મ નિર્જરા કરે, અને પછી એના બાદનો આવતો ભાવ એનું સુધરી જાય, સદગતિ ની પ્રાપ્તિ થઈ શકે. કેટલાકને સમ્યક્ત્વ પણ પ્રગટ થઈ શકે, કારણ એ સમ્યક્ત્વ ખાલી એવું નથી કે મનુષ્યને જ પ્રગટ થાય, એવું કઈ નથી, પણ પંચેન્દ્રિય એવા સંઘની તિર્યંચો હોય, આવા મત્સ્ય જેવા તીર્છા લોકમાં રહેલા મત્સ્ય, કોઈ પણ સમુદ્ર, સ્વયંભૂ રમણ સમુદ્ર પણ હોઈ શકે, કોઈ પણ સમુદ્રમાં રહેલા જે મત્સ્યો હોય છે, તો એવી રીતે એમને પણ સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે એમના આત્મામાં. એટલે સંઘની પંચેન્દ્રિય તિર્યંચોને, કે મનુષ્ય હોય કે નારકી હોય કે દેવતાઓ હોય, કોઈને પણ સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે. તો એવી રીતે આપણને ખ્યાલ આવે છે કે પ્રભુ નું આકાર પણ કેટલું કલ્યાણકારી હોય છે જીવો માટે, સમ્યક્ત્વને પ્રાપ્તિ કરનારું એવું હોય છે. એટલા માટે આવો સંસ્કાર જો આપણને ગાઢ કરવું હોય ને, કે આવતા ભાવમાં સમજો કે આપણે પણ ક્યાંક તિર્યંચ બની ગયા, કે ક્યાંક આપણે ભટકી ગયા, કે આવું દુર્ગતિ ક્યાંક મળી ગયું, તો પછી ત્યાં પછી આપણનું કલ્યાણ કરનાર કોણ અને કેવી રીતે મળી શકે? તો એના માટે આપણને શું કરવાનું? તો આ ભાવમાં આપણને સમજણ છે ને, તો આપણને શું કરવું જોઈએ કે આ ભાવમાં આપણને આ જે સંસ્કાર છે ને એ ગાઢ કરવા જોઈએ. કેવી રીતે કરાય? જો આખા દિવસમાં વારંવાર જો દર્શન કરતા રહીએ ને, કે પ્રભુનું દર્શન વિના હું મોઢામાં ખાવા પીવાનું કઈ નહીં નાખું, અથવા તો આખા દિવસમાં
એવી રીતે આપણે જ્યાં બેસતા હોઈએ તો ત્યાં ફોટો હોય પ્રભુનું, સામે ફોટો અથવા તો મંગલ મૂર્તિ પણ સ્થાપના કરેલી હોય નાની એવી જેવી પણ. તો એવી રીતે ફોટો હોય કે મંગલ મૂર્તિ હોય તો એનું દર્શન આપણે કરતા રહીએ, વારંવાર ત્યાં નજર જાય, વારંવાર દર્શન કરતા રહીએ તો એના કારણે શું થાય, આ સંસ્કારો ગાઢ થઈ જાય. એ સંસ્કાર ગાઢ આપણે કરતા જઈએ અને એ જ ગાઢ કરેલો સંસાર પછી આગળના ભવોમાં પછી જો આપણે દુર્ગતિગામી ઇનકેસ જો બની જઈએ ને આવા તિર્યંચ કે કંઈક બની જઈએ ને તો પછી આવી રીતે ક્યારેક કોઈ એવું પ્રભુનો આકાર કે પ્રભુ પ્રતિમાનું દર્શન થઈ જાય બાય ચાન્સ એવી રીતે, તો પછી એ શું થાય, એ નિમિત્ત બને. આવું આત્મા કેવું છે, નિમિત્તવાસી છે. જો એને આવા સારા નિમિત્ત મળે તો શું થાય, સારા સંસ્કારો એ જાગી જાય અને પછી આપણું શું છે કે એ આગળના ભવો એ સુધારી શકે છે, આત્મકલ્યાણ કરી શકે છે. આપણે ભટકી ગયા છે તો આપણને પાછા માર્ગ ઉપર લાવી શકે છે, સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે. તો એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને જેટલું થાય એટલું આ સારા સંસ્કારો ગાઢ કરવાનું, તો એવી રીતે આગળના ભવોમાં કામ આવે. કારણ કે જે પણ આપણે સંસ્કાર ગાઢ કરવાના એટલે કે શું, આપણે ઉપયોગપૂર્વક એકીટસે આપણે એકાગ્રતા પૂર્વક એવી રીતે દર્શન કરીએ આટલું કે આપણે આંખ બંધ કરીએ તો પણ પ્રભુનો આપણે આખો જે આકાર, શેપ, વર્ણ જે જેવું છે એવું પ્રભુનું દેખાય આપણે. જેમ કે આપણા સંઘમાં જે પણ જિનાલય હોય તો ત્યાં જે મૂળના એક ભગવાન હોય અથવા તો કોઈ પણ ફેવરેટ ભગવાન હોય જ્યાં, અથવા તો કોઈ તીર્થના ભગવાન હોય તો એમનું દર્શન કરીને એવી રીતે કરવાના કે આંખ બંધ કરીએ ને તો પણ એ આકાર ને એ કલર ને બધું દેખાય, સ્વરૂપ દેખાય પ્રભુનું. એ લેવલ સુધી આપણે જો ઉપયોગ મૂકીને આવું જોરદાર ઉપયોગ મૂકીને એવી રીતે કરેલું હોય ને તો કહેવાય કે આપણે સંસ્કાર ગાઢ કરી રહ્યા છીએ. અને ક્યારે પણ આંખ બંધ કરશું તો પ્રભુ દેખાશે આપણને. તો આ ભાવમાં એ કરશું પણ એ જ સંસ્કાર છે ને એ મેમરીમાં એ બેસી જાય, એ મેમરીમાં એકદમ આટલું ગાઢ બની જાય ને કે આવતા ભાવમાં પણ સમજો કે બીજે ક્યાં ભટકી ગયા તો પણ આપણે થોડુંક સારું એવું નિમિત્ત કે એવું મળશે ને કે આકાર કે જોવા મળશે તો પછી આપણને યાદ આવી જશે કે અરે આ તો બધું ફ્લેશબેક આવી જશે. જૈન ધર્મ ઓટોમેટિકલી આપણને શું પ્રાપ્ત થઈ જશે એવી રીતે આપણા પોતાના જ મેમરી દ્વારા. સ્મૃતિ કહેવાય ને, સ્મૃતિમાં જો આપણે ધારણા કરીને રાખ્યું હોય ને એ બધું મતિ જ્ઞાન નો વિષય છે, એટલે એવું હોય છે, ધ્યાન રાખવાનું. પછી આગળ શું કહે છે કે અઢીદ્વીપની બહાર અમુક પક્ષી એવા હોય છે. અઢીદ્વીપ એટલે કે શું છે, આ મનુષ્ય લોક છે. તો મનુષ્ય લોક ની બહાર જ્યાં મનુષ્યનું જન્મ કે મરણ શક્ય નથી તો ત્યાં કેવા કેવા એવા પક્ષી હોય છે, એવા બર્ડ્સ એવા પણ હોય છે કે જે ઉડતા હોય ને હવામાં, આકાશમાં ઉડતા હોય ને તો પણ એની પાંખ છે ને તો ખુલ્લી જ રહે, અને ઉડીને આવી જાય ને નીચે બેસે ને તો પણ એની પાંખ ખુલ્લી જ રહેલી હોય, એટલે બંધ નહીં કરે. અહિયાં આપણે જોતા હોઈએ કબૂતર કે કાગડા કે કોઈ પણ બર્ડ્સ, પાંખ પેલા બંધ હોય અને પછી ઉડવા લાગે. ઉડવાનું હોય તો પછી પાંખ એસે ફડફડાવીને આવી રીતે યુઝ કરે ને, આખો ખુલ્લી કરીને પછી ઉડે આકાશમાં. ને પછી બેસવું હોય ઝાડોના ડાળિયા ઉપર તો એ પાંખ બંધ કરીને બેસી જાય. તો એ અહીંયા મનુષ્ય લોકમાં આપણે અઢીદ્વીપમાં જોઈ રહ્યા છીએ. એવા પણ અમુક એવા અઢીદ્વીપની બહાર એવા ટાઈપના પણ બર્ડ્સ છે કે ઉડતા ટાઈમ કે બેસતા ટાઈમ પાંખ ખુલ્લી ની ખુલ્લી જ રહે. એવા પણ અને બીજા એવા પણ પક્ષીઓ હોય કે ઉડે તો પણ પાંખ બંધ જ હોય અને બેસે તો પણ પાંખ બંધ જ રહે. એવા વિયર્ડ ને આવા અલગ અલગ બર્ડ્સ પણ ઉત્પન્ન થતા હોય છે, ધ્યાન રાખવાનું. પછી શું કહે છે કે ત્યાં ભમરો એક યોજન, ત્યાં એટલે ક્યાં, અઢીદ્વીપ ની બહાર કહે છે. ત્યાં એટલે અઢીદ્વીપ એટલે મનુષ્યલોકની બહાર ભમરો હોય ને, ભમરા ભમરી જોયા છે ને, તો એ એક યોજન જેટલા મોટા મોટા હોય છે. કાન ખજૂરા 3 ઘાવના,
શંખ વગેરે 12 યોજનના માપ વાળા પણ હોય છે. આટલા મોટા મોટા પણ ત્યાં ઉત્પન્ન થાય છે, એ ધ્યાન રાખવાનું. આ બધું આપણે કાર્ટૂન્સમાં જોયું હશે ને, કે આટલા મોટા મોટા આવા જાયન્ટ એવા બધા આવા કોઈ વન્ડરલેન્ડમાં જેવું ફેન્ટસી મૂવીઝમાં જોયું હશે, પણ આવું સાચે હકીકતમાં આવા મોટા મોટા આ બે ઇન્દ્રિય તેન્દ્રિય જીવો બે ઇન્દ્રિય તેન્દ્રિયોને આ જે ચૌરિન્દ્રિય આ જે વિકલેન્દ્રિય કહેવાય ને, તો એ વિકલેન્દ્ર આટલા મોટા મોટા માપ વાળા પણ હોઈ શકે છે. આ જે શંખ છે એ કયો ઇન્દ્રિય છે? આ શંખ છે બે ઇન્દ્રિય જીવ. પછી એ કાન ખજૂરો એટલે કે સેન્ટીપીડ હોય એ 3 ઘાવ જેટલું, એ કયો તેન્દ્રિય છે. અને ભમરો શું હોય છે? ચૌરિન્દ્રિય જીવ. તો આવી રીતે બે ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્ર આવા મોટા મોટા સાઈઝ વાળા પણ ત્યાં ઉત્પન્ન થાય છે, આ અઢી દ્વીપની બહાર. હવે આગળ શું કહે છે કે આપણે આ ટોપિક શું છે, આ જૈન જ્યોગ્રાફી નું ચાલી રહ્યું છે ને, એમાં આપણે ઘણા બધા ક્વેશ્ચન થઈ શકે છે. આપણે જે દેખીતી દુનિયા છે એના ઉપર જ વિશ્વાસ કરીએ, બચપનથી એ જ શીખવાડવામાં આવેલું છે ને સ્કૂલમાં. આવું મેપ હોય, આ ઇન્ડિયાનું, પછી આ કોન્ટિનેન્ટ છે, આ એશિયા કોન્ટિનેન્ટ, આ બધા અલગ અલગ કોન્ટિનેન્ટ છે. આ આખા કોન્ટિનેન્ટ આટલા મળીને આટલું છે. વર્લ્ડ મેપમાં જે પણ ડ્રો કરેલું છે આટલું જ વર્લ્ડ છે, બસ આટલું જ વર્લ્ડ છે, એનાથી બહાર બીજું કઈ છે જ નહીં. આખો ગોલા બોલ જેવું ગોલ છે આ વર્લ્ડ, જે ગોલ ગોલ ફરે છે. આ ફરે છે છતાં પણ ક્યાં પણ અર્થક્વેક કે શું કઈ થતું નથી. જે જેવું છે એવું જ રહે છે. એવું બધું મિથ્યા ભણાવવામાં આવેલું છે. આ જે જેવું છે એવું છે, સ્ટીલ રહેલું છે, પાણી હલતું પણ નથી. આખો આ અર્થ ફરી રહ્યું છે છતાં પણ પાણી સ્ટીલ છે. ગ્લાસમાં પાણી ભરીને જોવાનું, સ્ટીલ નું સ્ટીલ છે, કઈ હલતું નથી. આવું વિચિત્ર આખો જેટલું એમના સાયન્ટિસ્ટોની બુદ્ધિમાં જેટલું બેસે છે, આટલું ટૂંકી બુદ્ધિમાં એટલું એમણે આપણને ભણાવ્યું છે ને. પણ હવે સાચે હકીકતમાં આપણે આ બધું ભણ્યો છે કે આખો 14 લોક, આખો એ વર્લ્ડ કહેવાય, એ લોક કહેવાય. 14 લોક આ વિશ્વ કહેવાય. એનાથી બહાર શું છે? આખો અલોકાકાશ છે. તો એ બતાવે છે. એમાં પણ માત્ર આટલો જે અહીંયા આપણને દેખાય છે, એમણે શીખવાડ્યું છે કે આટલું વર્લ્ડ છે, આટલું જ નથી. એ તો ભરત ક્ષેત્રમાં રહેલું એક ડોટ જેટલું છે. એનાથી એ પણ એક ખંડમાં રહેલું એક ડોટ જેટલું છે. એના તો 6 ખંડ છે. અને એક ભરત ક્ષેત્ર જ નથી, કેટલા કેટલા ક્ષેત્ર છે, 7 ક્ષેત્રો છે. કેટલું આપણને અહીંયા બતાડી છે સત્ય હકીકત, કેટલું બધું બતાડ્યું છે. અને આ ઉપરથી જે ભરત ક્ષેત્ર છે તો કેટલું નાનામાં નાનું છે. મહાવિદ્ય ક્ષેત્ર તો કેટલું મોટું છે, એનાથી કેટલા બધા ખંડ મોટું છે. આ એના સાથે કમ્પેર કરીએ તો વન કહેવાય કે મહાવિદ્ય ક્ષેત્ર કેટલું છે? 64 ખંડ જેટલું મોટું છે ને. ભરત ક્ષેત્રના 64 ખંડ કરીએ, ભરત ક્ષેત્ર જેટલા 64 ખંડ કરીએ ત્યારે એક મહાવિદ્ય ક્ષેત્રનું માપ બને. અને એ પણ કેટલું હાઈટ વાઇઝ આપણે જાડાઈ થિકનેસ કે જોઈએ ને તેટલું. એટલે બીજા બધા ક્ષેત્ર કેટલા મોટા હશે, કેટલા લોકો રહેતા હશે. હમણાં આપણને ઓવર પોપ્યુલેટેડ લાગે છે, સિટીઝ કે કન્ટ્રી ઓવર પોપ્યુલેટેડ લાગે છે. તો મહાવિદ્ય ક્ષેત્ર તો કેટલું હશે, કેટલા લોકો રહેતા હશે, એરિયા પણ કેટલી મોટી. આ પીપલ જે મનુષ્યોના હાઈટ પણ કેટલી મોટી, કેટલું કેટલું અલગ જ છે બધું. તો પછી આ બધું આપણને લાગે કે આ બધું આપણે ભણી રહ્યા છીએ, કે હમણાં તો આપણે અહીંયા જ છે ઇન્ડિયામાં, મહારાષ્ટ્રમાં જે જ્યાં રહે છે તે પોતપોતાની સિટીઝમાં રહે છે, કે ગુજરાતમાં જે પણ રહે છે, કે રાજસ્થાનમાં જે પણ જ્યાં રહે છે, તો ત્યાંથી બહાર તો કોઈ જતા નથી અને જવાના નથી આ ભાવમાં આટલો દૂર દૂર. તો પછી આ બધું આ તિરછા લોકનું વર્ણન કે
આખા આ 14 લોકનું વર્ણન ને બધું આ ભણીને આટલું શા માટે આટલું મહેનત કરવાની, એનો ફાયદો શું છે? તો અહીંયા ઘણા બધા અહીંયા રીઝન્સ અહીંયા આપે છે. અહીંયા શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે ભણવાથી શું થઈ શકે છે કે એનાથી તીર્થંકર ભગવંત એમને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ને, તો કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ એમને જગત આખો આ વિશ્વ એનું સાચું સ્વરૂપ દેખાઈ આવે છે. જે જેવું છે તેવું એમને આંખો દેખાય છે. હવે આપણને આંખોથી ચંદ્ર સુધીનો દેખાય ને, ચંદ્ર અહીંયા બેસી બેસીને સૂર્યચંદ્ર આપણે જોઈ શકીએ છીએ, એ પણ સામે છે એટલા માટે. તો આ તીર્થંકર ભગવાનને કેવલ જ્ઞાન થાય તો એમને આંખોની જરૂર નથી, પણ ડાયરેક્ટ આત્મા વડે તેઓ બધું જોઈને જાણી શકે છે બેસી બેસીને એક જ જગ્યાએ. જે જેવું છે એવું આપણને બધું બતાડ્યું છે. તો એમના આ બધું જાણીને આપણને ભગવાન ઉપર કેટલી બધી શ્રદ્ધા જાગી શકે છે કે પ્રભુનું કેવલ જ્ઞાન પણ કેટલું વિશાલ કહેવાય, કેટલું વિશાલ કહેવાય કે કેટલું અનલિમિટેડ નોલેજ એમને પ્રગટ કર્યું હશે. અને જેવું છે એમ બેસી બેસીને જે એમને બધું જાણી લીધું અને પોતાની પાસે જ આ નોલેજ નહીં રાખ્યું, પણ નોલેજ ને બધું શેર કર્યું છે. દેશના દ્વારા ધર્મતીર્થની સ્થાપના કરીને દ્વાદશાંગી નો આ ક્રિએટ કરીને કેવું આપણને આપણા ઉપર ઉપકાર કર્યું છે ને બધું બતાડી દીધું છે. કોઈને હવે આપણે કોઈને થોડુંક પણ નોલેજ આવે તો એ બીજાને શેર નહીં કરે ને. કોઈના પાસે નોલેજ આવે કે પૈસા કમાવાનું આ સારું રીત છે, તો એ બીજા કોઈને એ આટલું નોલેજ પણ શેર નહીં કરે. પણ અહીંયા પ્રભુએ જે એમને પોતાને નોલેજ પ્રાપ્ત થઈને એ આખી ને આખી બધું જ આપી દીધું આપણને. બધું જેમ પોતાની પાસે કઈ આવી રીતે છુપાવીને નહીં રાખ્યું. એટલે પ્રભુ કેટલા કહેવાય, આટલો મોટા ઉદાર દિલ કહેવાય. અને કેવા કહેવાય પ્રભુ, જેટલું નોલેજ એમને પ્રગટ થયું એટલે આખું નોલેજ પ્રગટ થઈ ગયું ને એમને. કેવલ જ્ઞાન એટલે આખા 14 લોક અને અલોક એનું અને ષડ દ્રવ્યના બધા પર્યાયોનું જ્ઞાન પ્રગટ થઈ ગયું, સાચા સ્વરૂપોનું એ બધું જ બતાડ્યું. તો અને જે એ પણ ધીરે ધીરે પ્રૂફ થતા સાયન્ટિસ્ટો પાસે જેટલી લિમિટ છે એમના લિમિટ પ્રમાણે મુજબ એ ધીરે ધીરે કેટલું બધું એ પ્રૂવ કરતા જાય છે. અને આપણે પ્રભુએ પહેલા જ કીધું છે તે હમણાં થોડુંક એક ટીપા જેટલું એ પ્રૂવ કરી શકે છે. તો ત્યારે હજી આપણને લાગે કે અરે હા, પ્રભુ તો સાચે કે પ્રભુએ તો પહેલા જ કહી દીધું છે. તો એવી રીતે આપણા પ્રભુના વચન ઉપર આપણી શ્રદ્ધા વધતી જાય છે. અને જો શ્રદ્ધા વધે તો શું થાય? શ્રદ્ધા જો વધે અને ગાઢ થાય અને ટકી જાય અને ચલાયમન નહીં થાય તો એને જ સમ્યક્ત્વ કહેવાય છે. તો એવી જ રીતે સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવા માટે એ બધું જે વર્ણન છે ને આ વિશ્વનું વર્ણન, જૈન ભૂગોળ, તો એ બધું બહુ જ કામમાં આવે છે. પછી કહે છે કે દુનિયામાં ઘણા એવા સ્થાનો છે કે જે આપણે જોયા નથી, જાણ્યા નથી, છતાં પણ એના વિશે જાણકારી અવશ્ય પ્રાપ્ત કરીએ છીએ. આપણે હવે સમજો ને ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલા બધા રીલ્સ આવતા હોય, એમાં જે ટ્રાવેલ બ્લોગર્સ હોય એ બધા શું કરે, અહીંયા ત્યાં ફરે અને પછી શું જાણકારી આપે ને કે આ જગ્યા એવી છે, અહીંયા આ ખાવાનું મળે છે, અહીંયાથી આ શોપિંગ થાય છે, અહીંયાના આ સાઇટ સીઈંગ ના સારા પ્લેસીસ છે, બધું આપે ને. તો એ બધું આપણે શું કરીએ, રીલ સેવ કરીએ ફટાફટ, બીજાને શેર કરીએ. અરે આ જો આ જગ્યા કેટલી સારી છે, કેટલું બધું ઇન્ફોર્મેશન અહીંયાથી મળે છે. તો એવા સ્થાનો છે, આપણને અહીંયા બેસીને આપણે થાય ને કે જેટલી જાણકારી પ્રાપ્ત થાય આપણે જાણકારી એ બધી લેતા જઈએ. તો એવી જ રીતે અહીંયા આપણે આટલા સુધી આપણને લિમિટ કરીને નથી રાખવાનું કે બસ આટલું જે ટ્રાવેલ બ્લોગર્સ કે જે પણ હોય છે, આ ઇન્ફ્લુએન્સર્સ જેટલું અહીંયા બતાડે છે તો તેટલું જ આપણને જાણવાનું, એટલે તે જ જાણવું, એટલું ત્યાં સુધી લિમિટ કરીને નહીં રાખવાનું. પણ આખો જ સંપૂર્ણ તીર્છાલોક, સંપૂર્ણ જે અધોલોક, ઉર્ધ્વલોક, એ બધું જ અહીંયા જાણવા જેવું છે.
તો એવી રીતે આપણને ખ્યાલ આવે બધું એક એક વર્ણન આપણે જે જોયું કે આ જલશિખા એ પણ કેવું એક અલગ અજાયબી જેવી છે, એક નેચરલ ફાઉન્ટેન. અહીંયા આપણે આર્ટિફિશિયલ ફાઉન્ટેન્સ જોયા છે ને, જે મોટર ઇલેક્ટ્રિસિટી વગેરેથી ચાલતા હોય છે, પણ અહીંયા જે લવણ સમુદ્ર છે એમાં આપણે જોઈએ ને કે જલશિખા કેવી છે, નેચરલ ફાઉન્ટેન છે. ક્યાં ક્યાં શું છે, બધા સમુદ્રના ટેસ્ટ કેવા અલગ અલગ છે, સુગંધો કેવી અલગ છે, તો એ બધું અજાયબી જેવી છે આ. તો એ બધું જાણવા જેવું કેટલું ઇન્ટરેસ્ટિંગ છે આ. એટલે અહીંયા આપણને આટલું જ લિમિટ કરીને નહીં રાખવાનું કે બસ આટલું જ ઇન્ડિયા કે અહીંયા જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ આટલું જ આપણને જાણવું, પણ આખો 14 લોક પ્રભુ આટલું બધું આ કેવલ જ્ઞાન દ્વારા બધું બતાડ્યું છે. તો એ બધું આપણે જાણવાનું આપણને અહીંયા જાણકારી પ્રાપ્ત થાય. અને આટલું જ નથી કહ્યું, આટલું ડિટેલ્સમાં કહ્યું છે કે આ બધા ક્ષેત્રની લંબાઈ પહોળાઈ સહિતનું જ્ઞાન એ બધું જ બતાડે છે પ્રભુ. અને કોઈ જઈને ત્યાં માપી નથી આવ્યું, કોઈ જઈને ફિઝિકલી શું માપી આવ્યું છે, અથવા તો કોઈ દેવતાને કાર્ય આપ્યું છે કે જઈને માપી આવો, એવી રીતે પ્રભુએ મોકલ્યું છે. કોઈ દેવદેવીને મોકલ્યા નથી પ્રભુએ કે જઈને માપી આવો કેટલું છે ભરત ક્ષેત્ર, કે આ મહાવિદ્ય ક્ષેત્ર કેટલું છે, આ જે પહાડો છે, આ પર્વતો છે, એની ઊંચાઈ કેટલી છે, જઈને માપી આવો. માપી આવ્યો છે કોઈ? ન કોઈ મનુષ્ય, ન કોઈ દેવ, કોઈએ માપી નથી આવ્યું ફિઝિકલી જઈને ત્યાં. નહીં તો સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કરીને પણ કોઈ માપ્યું નથી. પણ અહીંયા આ બધું કેવલ જ્ઞાન દ્વારા એમને જાણી લીધું છે. અને આટલા મોટા મોટા ક્ષેત્રો છે, કોઈ મનુષ્ય તો ફિઝિકલી જઈને માપી તો નહીં આવી શકે, એના પાસે આટલી છે જ નહીં ને. આટલું હોય તો પછી ત્યાં જઈ પણ શકે ને. અહીંયાના સાયન્ટિસ્ટો તો આટલું જો તાકાત હોય તો લવણ સમુદ્રને પાર કરીને તો બતાવે પહેલા, તો એ પણ કોઈ કરી નથી શકતો. લવણ સમુદ્રની ત્યાં રહેલી જે જલશિખા છે, કેટલું યોજન, થોડાક યોજન દૂર જ છે ને જલશિખા, તો એ પણ તેઓ જઈને જોઈ, એમને ખ્યાલ જ નથી ત્યાં જલશિખા છે કે શું છે. એટલે લવણ સમુદ્ર આખો પણ એક્સપ્લોર નથી કરી આવી શક્યા કોઈ પણ, એટલી તાકાત નથી. તો અહીંયા ક્લિયર થાય છે કે કેવલ જ્ઞાન વિના તો શક્ય જ નથી, આ બધું ઇમ્પોસિબલ છે. એટલે કેવલ જ્ઞાન પ્રગટ કરવું કેટલું જરૂરી છે એ સમજી શકાય કે કેવલ જ્ઞાન કેટલું પાવરફુલ આ જ્ઞાન છે. વિશ્વમાં સૌથી પાવરફુલ જ્ઞાન કહેવાય તો છે આ કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન દ્વારા બેસીને બધું માપો ખબર પડી જાય, એક્ઝેક્ટ માપ, એક્ઝેક્ટ બધા. પછી મેથ્સ ને બધું એ આ કેલ્ક્યુલેટરમાં પણ આપણને ડિફિકલ્ટ લાગે બધું કેલ્ક્યુલેટ કરવા. પછી કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય પછી એના કોઈ કેલ્ક્યુલેટરની જરૂર પડે, ન તો મેથ્સ શીખવાના મહેનત કરવાની જરૂર પડે, બધું આવડી જાય એમનું એમ. એટલે મેથ્સ, ફિઝિક્સ, હિસ્ટ્રી, હિસ્ટ્રી, સાચો જોગ્રાફી, બધું જ આપણને બધા સબ્જેક્ટ એમના આવડી જાય. એટલે એવું છે આ સુપર પાવરફુલ, સુપ્રીમ કહેવાય ને, સુપ્રીમ પાવર વાળું છે આ કેવલ જ્ઞાન. તો એ કેટલું જરૂરી છે આત્મા આપણને પ્રગટ કરવા માટે, એ સમજી શકાય. પ્રભુને પ્રગટ થયું, પ્રભુ એ જાણીને જોયું છે, તો શું આપણને પોતાના જ આત્માથી પોતે જ એક્સપિરિયન્સ નથી કરવાનું? થાય ને મન કે મને પણ એક્સપિરિયન્સ કરવું છે, મને પણ આ પાવર જોઈએ, ફીલ તો થાય ને આપણને પણ. તો એ આટલા વિશાળ ક્ષેત્ર, પહાડ, પર્વતો, ગ્રહ વગેરે એ બધું અહીંયા એનું ઇન્ફોર્મેશન અહીંયા જાણીને આપણને પણ મન થાય કે નહીં, મને પણ કેવલ જ્ઞાન પ્રગટ કરવું છે, મને પણ આ પોતે જ એક્સપિરિયન્સ કરીને જોવાનું છે કેટલું શું ક્યાં ક્યાં છે. એમ તો કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ બધું ઈચ્છાઓ તો નહીં હોય ને, પછી ઈચ્છા નહીં થાય કે અરે આ જોવાનું. અહીંયા ત્યાં શું છે, મને તો મન હતું સ્વિટ્ઝરલેન્ડ જોવાનું, તો ત્યાં કેવલ જ્ઞાનથી જોઈ લઉં શું છે. પછી કઈ મન નહીં થાય આ બધા પૂતગલો અને પૂતગલની દુનિયામાં કઈ મન નહીં થાય પછી, એવું હોય. હવે પછી શું કહે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારે સહિત જ્યારે વ્રત, નિયમ, પચખાણ લઈએ, એમાં ક્ષેત્ર મર્યાદા ધારવામાં જો ધર્માત્માઓને ખબર નથી હોતી કે 48
મિનિટ્સના એક સામયિક સંપૂર્ણ દિવસના ઔષધમાં કે ઉપવાસ આદિમાં જ્યારે જ્યારે પાપ વ્યાપારનો ત્યાગ થાય છે, તેમાં વ્રતધારી આત્માને સમજાય કે 3 લોકમય દુનિયાના કેટલાય પાપો માંથી એ મુક્ત થયો છે. એટલે અહીંયા શું કહે છે કે જ્યારે આપણે વ્રત નિયમ પચખાંડ કાંઈ પણ લઈએ ને, તો પછી આપણે આ બધી વસ્તુઓ ધારીએ ને, દ્રવ્ય ક્ષેત્ર ભાવ, એ બધા કન્ડિશન્સ આપણે ધારતા હોઈએ છીએ. તો એમાં આપણે ક્ષેત્ર મર્યાદા આપણે ધારીએ, એટલે ક્ષેત્ર કેટલું છે એની મર્યાદા, એટલે આખું ક્ષેત્ર એક્ઝેક્ટલી કેટલું છે, આ માપ આપણે કહીએ ને કે કેટલા માપ વાળું આખો 14 લોક છે, તો આ 14 લોક આ કેટલા સેન્ટીમીટર નું છે, કે કેટલા મીટર કે કિલોમીટર નું છે, તો આ કહેવાય કે આ ટોટલ અહીંયાથી અહીંયા માપીએ ને, તો જેવી રીતે સેન્ટીમીટર, મીટર, કિલોમીટર આવા યુનિટ્સ હોય ને, તો એવી રીતે રાજ કરીને એક યુનિટ છે. તો આ અહીંયાથી અહીંયા માપીએ ને, તો 1 રાજ 2 રાજ નહીં, પણ 14 રાજ જેટલું આ હાઈટ વાળું છે. ઓકે, અહીંયાથી આટલું 7 રાજ જેટલું એનું શું છે, ડાયામીટર છે. આ યાદ રાખવો, સર્ક્યુલર છે, ઉપરથી જોઈએ ને તો સર્ક્યુલર છે, ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે ડાયામીટર છે. આ બધું ફર્સ્ટ ચાઇનોલોજી બુકમાં રિફર કરવાનું જો ભૂલી ગયા હોઈએ તો. 7 રાજ જેટલું ડાયામીટર છે, અને અહીંયાનું 1 રાજ જેટલું ડાયામીટર છે. એટલે આટલો આપણે આ જે જોયા ડાયમેન્શન્સ જોયા ને, આખા વિશ્વના ડાયમેન્શન્સ, તો એ ક્ષેત્ર કેટલું મોટું છે, આ વાસ્ટ છે, વિશાળ છે. તો હવે આપણે સમજો કે આપણે કોઈ પણ વ્રત નિયમ પચખાંડ લીધું આપણે, ઓકે, તો ત્યારે આપણે અહીંયા છે ને ક્ષેત્ર, તો ક્ષેત્રમાં આપણે ધારીએ કે હું હમણાં ચોમાસું ચાલી રહેલું છે ને, તો મારી જે નગરી છે કે સિટી છે, ગામ છે કે નગર છે કે સિટી છે, તો એનાથી બહાર નહીં જઈશું. ઓકે, એવી રીતે આપણે આ મર્યાદા આપણે અહીંયા ધારી નાખીએ. તો હવે સમજો કે કોઈક મલાડમાં રહેતો હોય, તો મલાડનું જે વિચારે, અથવા તો એને વધારેમાં વધારે મુંબઈ વિચારે, મુંબઈ એટલે મુંબઈમાં જ અહીંયાથી ત્યાં હું હલન ચલન કરીશ. જો જવું પડે તો મુંબઈની અંદર જ રહીશું ચોમાસામાં, 4 મહિનામાં. ચોમાસામાં ખ્યાલ છે ને, પાપ લાગે આપણને, અહીંયાથી ત્યાં ટ્રાવેલિંગ બહુ કરવાની નહીં હોય, ઘણા બધા જીવોની હિંસા થતી હોય છે. એટલા માટે એ ખાસ ધ્યાન રાખવાનું કે ચોમાસામાં પોતાની સિટી કે જે હોય ને, અથવા તો ગામડો કે સિટી જે પણ, એમાં જ આપણને અહીંયા ત્યાં જવાનું. પણ એનાથી બહારનું બધું આપણને, અનલેસ એમરજન્સી હોય તો, ઇમરજન્સી કેસ હોય તો ઠીક છે, નહીં તો બહાર તો જવાય જ નહીં. એટલે એવી રીતે ક્ષેત્ર મર્યાદા ધારણ કરવાની હોય છે. તો આવી રીતે આપણે ધારણ કરીએ ને, તો પછી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા બધા પાપોથી મુક્ત થઈ ગયા. એટલે માત્ર આપણે ધારી કેટલી છૂટ રાખી છે કે મુંબઈ સિટી જેટલું જ હું હલન ચલન કરીશ ને ફરીશ કે જે પણ, અને વિશ્વ એના આ મુંબઈની સાથે આપણે કમ્પેર કરીએ તો આખો આ વિશ્વના આપણે ડાયમેન્શન્સ જોયા તો કેટલું વિશાળમાં વિશાળ છે આ. અને મુંબઈ સિટીનું કેટલું કિલોમીટર્સ છે, અમુક આટલા કિલોમીટર્સમાં મુંબઈ સિટી સમાઈ જાય છે. એનું જે ડાયમીટર કે જે પણ એરિયા છે એ કેટલું નાનું છે એના સાથે કમ્પેર કરીએ તો. ત્યારે આપણને આ બધું આપણે ભણીએ ને, આ જૈન ભૂગોળ વગેરે આપણે ભણીએ, આ 14 લોકો સ્વરૂપ આપણે સમજીએ, તો ત્યારે ખ્યાલ આવે કે અરે, હું આ પચખાંડ વ્રત નિયમ પચખાંડ લેતો હતો, તો એમાં આ ક્ષેત્ર મર્યાદા ધારણ કરતો હતો ને, તો એમાં સાચે હું કેટલા બધા પાપોથી હું મુક્ત થાઉં છું. એટલે દેટ મીન્સ મુંબઈની બહાર જે પણ જીવો છે એમની બધાને હું અભયદાન આપી દીધું છે. બધા આટલા બધા અનંતા જીવો જે બહાર છે, અનંતા જે જીવો છે, કે કેટલી બધી સારી સારી એવી જોવા જેવી જગ્યાઓ છે, તો ત્યાં જવાનું હું જે અંદરની ઈચ્છા છે એ જ હું
ઈચ્છાને જ હું શું કર્યું છે, કટ ઓફ કરી નાખ્યું છે. એટલે આપણે કેટલા બધા પાપોથી, કેટલી બધા જીવોની વિરાધના હિંસાથી આપણે બચી ગયા છીએ. કેટલા વનસ્પતિઓ છે બહાર, મુંબઈની બહાર, મુંબઈના બોર્ડર થી બહાર, અને આ 14 લોકને બોર્ડર સુધી કેટલા બધા અનંતા નિગોદના બાદર નિગોદના જીવો છે, કેટલા અનંતા જીવો છે, કેટલા પ્રત્યેક વનસ્પતિકાય છે, કેટલા એકેન્દ્રિય છે, કેટલા ત્રસ્કાય છે, કેટલા બધા જીવોની હિંસાથી હું બચી ગયો છું. કેટલા બધા જીવોને અભયદાન આપી રહ્યો છું. એટલે એ બધું આપણે ત્યારે પ્રેક્ટિકલી સમજવામાં આવે ને, ક્યારે આવે આ બધું? આપણે આ વિશ્વનું સ્વરૂપ જોઈએ તો ત્યારે આપણે કમ્પેર કરી શકીએ ને, કે આટલી સિટીનું હું છૂટ રાખ્યો છું અને કેટલાનું મેં પચખાંડ લીધું છે. સામે કમ્પેર કરીએ તો આખો 14 લોક જેટલો આટલું આખો વિશ્વ, અને આટલી નાની આપણી નગરી કે સિટી જ્યાં રહેતા હોઈએ, એટલે આપણે કેટલા બધા પાપોથી મુક્ત થયા છે. તો એનાથી આપણને જે પ્રભુ દ્વારા બતાવેલું છે આ સાચું જ્ઞાન છે, એના ઉપર કેટલું બધું અહોભાવ આવે, પ્રભુ ઉપર કેટલું અહોભાવ આવે, જીન વચન ઉપર કેટલી શ્રદ્ધા જાગે, અને કેટલા ભાવથી આપણે આ ધર્મ આરાધના કરી શકીએ. તો એટલું બધું ફાયદો છે આપણને. અને આ તો આપણે ચોમાસાની વાત કરી છે, પણ આપણે જયારે આ એક જ સામયિક લઈએ ને, ખાલી 48 મિનિટ્સ નો માત્ર એક સામયિક લઈએ, 2 ઘડીનું એક સામયિક લઈએ, ઓકે, અથવા તો સંપૂર્ણ દિવસ તો આપણે ઔષધમાં બેસીએ, અથવા તો ઉપવાસ વગેરે કઈ પણ આપણે એવી રીતે પાપ વ્યાપારનો આપણે ત્યાગ કરીએ, પચખાણ દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ દ્વારા આપણે એવી રીતે અમુક આપણે છૂટ રાખીને બીજું બધું આપણે પચખાણ રાખીએ ને, તો આપણને કમ્પેર કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલું બધું આપણે પાપોથી બચી ગયા છીએ. પછી આગળ શું આવે છે? આગળ કહે છે કે કર્મભૂમિ અકર્મભૂમિ જાણ્યા બાદ સમજાય કે ધર્મ વિનાના અઢળક સ્થાનોમાં આપણો જન્મ ન થયો, પણ ધર્મ સહિત ક્ષેત્રમાં જન્મ થયો છે. આપણે આ જોયું ને કે કર્મભૂમિઓ કેટલી છે, અકર્મભૂમિઓ કેટલી છે? કર્મભૂમિઓ 15 છે, અકર્મભૂમિઓ કેટલી છે? 30 છે ને. તો આપણને અહીંયા સમજમાં આપણને ખ્યાલ આવે, આ બધું આપણે ભણીએ ને, કે અહીંયા જે આપણે જે જન્મેલા છીએ ને અહીંયા, તો આ તો કર્મભૂમિ છે, પણ દુનિયામાં અકર્મ ભૂમિઓ પણ કેટલી બધી રહેલી છે. તો કેટલું સારું છે કે આપણે જે અકર્મ ભૂમિઓ છે ને આટલી બધી, એમાં તો ધર્મ તો છે નહીં. ધર્મ છે નહીં, માત્ર ત્યાં શું છે? કલ્પવૃક્ષ રહેલા છે ને, યુગલિકો રહેલા છે. તો ત્યાં મને મારું જન્મ થઈ ગયો હોત તો પછી હું ધર્મ તો નહીં કરી શકત, કર્મ નિર્જરા કેવી રીતે કરી શકત, ધર્મ આરાધના વગેરે કેવી રીતે, પચખાણ કેવી રીતે લઈ શકત? એ બધું આપણને ખ્યાલ આવે, અને પછી આપણને થાય કે અરે નહીં, કેટલું સારું થયું, કેટલું પ્રભુની કૃપા છે, અને એમની જે પણ આરાધના કરી છે એના કારણે શું થયું છે કે મારું આવું ધર્મ જ્યાં કરી શકું એવી કર્મભૂમિમાં મારું જન્મ થયો છે. તો એવી રીતે આપણને આ ખ્યાલ આવે કે કર્મભૂમિ, જયારે આ ભણેલું હોય તો ત્યારે ખ્યાલ આવે ને, ત્યારે આપણને જે ધર્મ છે, ધર્મની આરાધનાનું મહત્વ સમજાય, કે ધર્મ આરાધના કરશું તો જ કર્મભૂમિમાં મનુષ્ય તરીકે જન્મ થઈ શકશે, અને તો કર્મ નિર્જરા કરીને જે આ દેશવિરતી ધર્મ, સર્વવિરતી ધર્મનું પાલન કરીને આપણે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જલ્દીથી કરી શકશું. નહીં તો પછી અકર્મ ભૂમિમાં રખડી જશું તો પછી કેવી રીતે આત્મકલ્યાણ જલ્દીથી થઈ શકશે? તો આ બધું ભણેલું હોય તો ત્યારે આપણને ધર્મ આરાધનાનું મહત્વ ખ્યાલ આવે ને, કે ધર્મ પ્રાપ્તિ પણ કઈ સહેલી નથી, દુર્લભ કહેવાય છે, ખૂબ દુર્લભ છે. ધર્મ રત્ન કહે છે ધર્મને. ધર્મ રત્નની પ્રાપ્તિ ખૂબ દુર્લભ છે. આ રત્ન જેવું છે, કઈ સુલભતાથી મળી નથી જતું. કેટલું બધું આરાધના કરેલી હોય પ્રભુની, તો ત્યારે જઈને ખૂબ ઉત્કૃષ્ટ એવું પુણ્ય બાંધેલું હોય, તો ત્યારે જઈને આપણને આ ધર્મ રત્નની પ્રાપ્તિ આવી સુલભતાથી થઈ છે હમણાં આ ભાવમાં. અને એટલા માટે આપણે આ ધર્મ આરાધના કરી શકીએ છીએ. આવા કર્મ ભૂમિમાં જન્મ થયું છે. બધું
આપણને આ મહત્વને ગ્રેટફુલનેસ ત્યારે આપણને ફીલ થશે કે પ્રભુનું કેટલું અનંત ઉપકાર છે આ આપણા ઉપર. ત્યારે આપણે ખ્યાલ આવશે અને ત્યારે આપણે ગ્રેટફુલનેસ ફીલ થશે, થેન્કફુલનેસ ફીલ થશે, બહુમાન ભાવ થશે. અને હજી વધારે આવતા ભાવ માટે આપણે વધારે ધર્મ આરાધના કરશું. આ ભાવમાં તો થઈ ગયું, મળી ગયું જે મળવાનું હતું, પણ આવતા ભાવ માટે આપણે શું કરી રહ્યા છીએ? મહેનત. તો પછી પુરુષાર્થ આપણું સાચો જોરદાર પુરુષાર્થ સ્ટાર્ટ થશે અને વર્ષો પણ આપણા કેટલા બાકી જીવનના આપણને ખ્યાલ નથી. એટલા માટે આપણને શું કરવું પડશે? જોરદાર એવું આ કરવું પડશે, ધર્મ આરાધના આવતા ભવો માટે, કે ધર્મ રત્નની પ્રાપ્તિ આ ભાવમાં તો થઈ, આવતા ભાવમાં પણ મને આ દુર્લભ રત્ન પ્રાપ્ત થાય. તો એવી રીતે આ આપણો આત્મા જાગી જાય, અલર્ટ થઈ જાય. જૈન ભૂગોળ આ ભણીને, જૈન જ્યોગ્રાફી ભણીને આપણે આપણો જે આત્મા છે ને એમાં કંપન થઈ જવું જોઈએ, ધ્રુજારી થઈ જવી જોઈએ કે ક્યાંક રખડી જશું તો આવતા ભાવમાં ડર લાગવું જોઈએ. ડરીને પછી જલ્દીથી આપણે ફરી પાછો આ જે માઇન્ડ ભટકી ગયું છે ને, તો પાછો ધર્મના માર્ગમાં આવી જવું જોઈએ. તેવું છે આ ભણવાનું બેનિફિટ. એ ક્વેશ્ચન છે, વેર ઇઝ સેકન્ડ ભરત ક્ષેત્ર? તો ટોટલ આખા વિશ્વમાં કહીએ કે જે, અથવા તો અઢીદ્વીપ કહીએ તો અઢીદ્વીપમાં કેટલા 5 ભરત ક્ષેત્ર રહેલા હોય છે. જંબુદ્વીપમાં 1 ભરત ક્ષેત્ર છે. ધાતકી ખંડ છે ને એમાં 2 ભરત ક્ષેત્ર છે. અને જે આ અર્ધ પુષ્કરાવર દ્વીપ છે એમાં 2 ભરત ક્ષેત્ર છે. ટોટલ મળીને 5 ભરત ક્ષેત્ર છે. અને આપણે ક્યાં છીએ? આપણે જંબુદ્વીપ વાળું જે 1 ભરત ક્ષેત્ર છે એમાં આપણો જન્મ રહેલું છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, આ બધા સાઉથમાં છે, એ ધ્યાન રાખવાનું. ભરત ક્ષેત્ર ક્યાં? સાઉથ ડિરેક્શનમાં હોય છે. અહીંયા આ જંબુદ્વીપ છે, અહીંયા પહેલું આપણું ભરત ક્ષેત્ર અહીંયા છે સાઉથમાં. પછી એક સમુદ્ર આવે, પછી એક દ્વીપ આવે ધાતકી ખંડનું, એમાં અહીંયા 2 ભરત ક્ષેત્ર છે, એ પણ સાઉથમાં છે. ઓકે, અને પછી એક સમુદ્ર આવે ને પછી એક દ્વીપ આવે. કયો? પુષ્કરવર દ્વીપનો હાફ ભાગ. તો એમાં પણ ક્યાં આવે છે? ભરત ક્ષેત્ર અહીંયા સાઉથમાં જ આવે છે. 2 સાઉથમાં 2 આવે છે. તો એવી રીતે 5 ભરત ક્ષેત્ર રહેલા છે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે આ પોઈન્ટ્સ ભણ્યા. હવે આગળ શું કહે છે કે ક્ષેત્રની આવી વિશાળતા જાણ્યા બાદ પ્રભુના એ વચનો છે કે આ બધા સ્થાનોમાં હે જીવ, તું અનંતિવાર જન્મ્યો છે. હવે એવી કરણી કર કે આત્માના ભવભ્રમણ પર તાળા લાગી જાય અને અનેક જગ્યાએ જન્મ મરણના ચક્ર ચાલુ જ રહે છે તે હવે બંધ થઈ જાય. એ શું કહે છે કે આટલું 14 રાજલોકનો આટલામાં રહેલા આટલા વિશાળ ક્ષેત્ર છે ભરત ક્ષેત્ર, તો અહીંયા આપણને 1 ડોટ જેટલું છે. આખા 14 રાજલોક સાથે કમ્પેર કરીએ તો 1 ડોટ જેટલું પણ નથી, આટલું નાનકડું છે. એનાથી મોટા ક્ષેત્ર રહેલા છે. જે ધાતકી ખંડનું ભરત ક્ષેત્ર હજી મોટું છે, એનાથી હજી મોટું છે આ જે બીજા છે ને, આ મહાવિદ્ય ક્ષેત્ર છે, બીજા જે અકર્મ ભૂમિ છે, કેટલી મોટી મોટી છે. જે આ વૈતાઢ્ય પર્વત એ પણ કેટલા મોટા મોટા છે. મેરુ પર્વત કેટલું મોટું છે. એ બધું ક્યાં પણ આપણો જન્મ થઈ શકે છે. એટલે મનુષ્યની જેમ જ નહીં, તિર્યંચની જેમ આપણે જન્મી શકીએ છીએ. વનસ્પતિ કાય કે પૃથ્વી કાય કે અપકાય કે નિગોદ બની શકે, કાંઈ પણ આપણે કોઈ પણ બની શકીએ છીએ જીવ. અને આવા એક પણ એવું સ્થાન નથી કે જ્યાં આપણું જન્મ મરણ થયું નહીં હોય આખા 14 રાજલોકમાં, એવું કહે છે. આપણું એઝ અ શું કહેવાય, અવ્યવહાર રાશિની જે સૂક્ષ્મ નિગોદમાં તો આ બધા જ હતા ને, બધા જીવો ત્યાં જ રહેલા હતા. તો સૂક્ષ્મ જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં તો આપણે કેટલા અનંત કાળચક્રો જેટલા સમય સુધી આપણે રહેલા હતા. તો એવી પણ જગ્યા બાકી નહીં રહેલી હશે આખા 14 રાજલોકમાં કે જ્યાં આપણું અનંતિવાર જન્મ મરણ થયો નહીં હશે. એટલે દરેક જગ્યા આપણે ભટકીને જન્મ મરણ કરીને આખો ઘૂમી ફરીને આપણે આવ્યા છીએ અહીંયા. હમણાં આપણે અહીંયા મળ્યું છે જન્મ. એટલે જન્મ મરણનું આવું ચક્રવ્યૂહ આટલું મોટું છે ને, લાંબુ. આપણે
કરીને આવ્યા છીએ હમણાં, તો હજી આગળ ચાલુ નહીં રહે. આ કન્ટિન્યુ આ સાયકલ છે ને, જન્મ મરણનું આ વિશેષ સાયકલ, એ એનો એન્ડ થઈ જાય. તો એવું આપણને આ 14 રાજલોકનું જે આ સ્ટડી, જે ટ્રુ જ્યોગ્રાફી છે, જૈન ભૂગોળ, એ બધું ભણીને આપણને એવું ફીલ થાય, એવું ડર લાગે કે બસ થયો, આત્મા મારું હવે થાકી ગયો છે, કંટાળી ગયો છે, અને હવે કુતૂહલતા કે કોઈ પણ એવું બાકી નથી. બધું આપણે ફરીને ઘૂમી ફરીને આવી ગયા છે. નરક, એવી કોઈ નરક નથી કે ક્યાં આપણું જન્મ નહીં થયું હોય. આપણે નરકમાં પણ જઈ આવ્યા છીએ, દેવલોકમાં પણ ભમી આવ્યા છીએ, જન્મ મરણ કરી આવ્યા છીએ. સમુદ્રમાં સ્વયંભૂ રમણ સમુદ્ર, આ લવણ સમુદ્ર, બધા સમુદ્રોમાં પણ જન્મ મરણ કરી આવ્યા છીએ અલગ અલગ. કોઈ પણ ફિશિસ કે કોઈ પણ એવું પ્રાણી તિર્યંચ બનીને, એવું કોઈ પણ એવું છે જ નહીં કે આપણે ક્યાં આપણે નથી જઈ આવ્યા. તો હવે આપણું આત્મા હવે આ જોઈને આપણનું થાકી જવું જોઈએ, કંટાળી જવું જોઈએ કે બસ હવે હજી નથી ફર કરવાનું, બસ થઈ ગયું છે. પ્રભુએ જેમ કહ્યું છે કે હવે એવું આપણને કરણી કરવાની છે કે આત્માનો ભાવ પ્રમાણ ઉપર તાળા લાગી જાય. એટલે એવી રીતે આપણે ભણીને આપણને થવું જોઈએ કે બસ હું આરાધનામાં, કર્મ નિર્જરામાં લાગી જાઉં જલ્દીથી. તો આ શું થઈ શકે? જન્મ મરણ આખો, એમાંથી આપણે છુટકારો મળી જાય, પરમેનન્ટ વાળું. પછી આગળ શું કહે છે કે નેક્સ્ટ પોઈન્ટમાં, કે અનંત કાળના ભાવ પ્રમાણમાં આપણા જીવે કોઈ એવી જાતિ, કુળ, યોનિ કે સ્થાન બાકી નથી રાખ્યું કે જ્યાં જન્મ નહીં લીધો હોય. કોઈ પણ એવું અહીંયા આપણને જાતિઓ લાગે ને, અલગ અલગ જાતિ, ઉચ્ચ જાતિ હોય, નીચ જાતિ આપણને લાગે, પણ આપણી બધા નીચ જાતિઓમાં પણ જન્મી આવ્યા છીએ. ઉચ્ચ જાતિઓ બધા કુળમાં, બધી કેટલી બધી લાખો યોનિઓમાં જન્મ થઈ ગયું છે. કોઈ પણ એવું સ્થાન પણ બાકી આપણે નથી રાખ્યું. આખો 14 રાજલોકમાં આકાશ પ્રદેશો કેટલા છે? આખો જે 14 રાજલોક છે ને, એમાં આકાશ પ્રદેશો કેટલા છે? અસંખ્યાતા છે ને. અસંખ્યાતા આકાશ પ્રદેશોની દરેક ત્યાં દરેક આકાશ પ્રદેશની ત્યાં આપણો જન્મ પણ અને મરણ પણ થઈ ગયું છે. કોઈ પણ એક ખૂણો ખાંચો પણ આપણે બાકી નથી રાખ્યું આપણે, કે જ્યાં આપણું જન્મ કે મરણ થયું નહીં હોય. બધું આપણે ફેરા ફરીને આવ્યા છીએ. ફરીને આપણે સ્થાન આપણે બદલતા ગયા છીએ. અને મેન તો બધા જીવોનો જોઈએ ને તો એક જ હોય, સુખની શોધમાં ફરતા હોય, સુખ મેળવવાની લાલસા જ રહેલી હોય. કે મને ખાવાનું, હમણાં પણ જે ઇન્સ્ટાગ્રામ ના રીલ્સ હોય, તો જે પણ ઇન્ફ્લુએન્સર હોય શું કરે, બધી જે પણ રેસ્ટોરન્ટ હોય કે કેફેઝ હોય, તો ત્યાં જઈને ખાવા પીવા માટે જાય અને રીલ્સ બનાવે. અહીંયા આ મળે છે, આવું ટેસ્ટી ચા વળી, આ ખાઈને બતાડે આપણને. તો એમાં જે સુખ છે, એમાં જે માને છે કે આ ખાવા પીવામાં જ સુખ રહેલું છે, એને સુખ માને છે. ભોગવવું, જોવું, ફરવું, બસ એ જ બધું કરવામાં જ સુખ આપણે માની રહ્યા છીએ આપણે બધા. તો એ તો આપણે દરેક ભાવમાં એ કરી જ આવ્યા છીએ. કેટલા ભવો, અનંતા ભવો કર્યા છે, સુખની શોધમાં ફરી રહ્યા, ફરીને જે પૌદ્ગલિક સુખ છે ને, ખાવા પીવું, એ બધું પૂતગલ છે. ભોગવવું એ પણ પૂતગલ ને, જે બધું જોઈએ પણ પૂતગલ ને, જગ્યાઓ જે પણ સારી લાગે એ બધું આટલી તો દેવલોક સાથે કમ્પેર કરીએ તો એ કમ્પેરિઝનમાં આટલી કઈ સારી બ્યુટીફુલ નથી. છતાં પણ આપણે ત્યાં જઈને ફરી આવ્યા અને આપણને લાગે અરે કેટલું સુંદર છે, કેટલું બ્યુટીફુલ છે, આ જ સુખ છે, આ જ સાચું સુખ છે. એવા ભ્રમમાં આપણે બેઠેલા છીએ. તો અને અનંત ભાવ કરીને આ બધું આપણે કરી જાય, દરેક ભાવમાં એ જ આપણું છે, સુખની શોધ. ખાવું, પીવું, ભોગવું, ફરવું, જોવું, એ જ કન્ટિન્યુ દરેક ભાવમાં એ જ તો કરી રહ્યા છીએ. છતાં પણ આજ સુધી આપણને સંતોષ નથી મળ્યું, સેટિસ્ફેક્શન મળ્યું છે કે નહીં? બસ બહુ જોઈ લીધું, બહુ ખાઈ પીધું, પી લીધું અનંતા ભવોથી, છતાં પણ આજ સુધી મને અત્યાર સુધી સંતોષ થયો નથી, પેટ ભરાયું નથી. હજી પેટનો ખાડો છે, એ ખાલી ને ખાલી જ છે. કેટલું પણ ભરો તો પણ ભરતું જ નથી, ભરાતું નથી. અનંતા ભવોથી ભરી રહ્યા છે, છતાં પણ આ ખાડો ભરતો નથી.
એને જ આપણે સાચે ખાવા પીવાનું ટેસ્ટી ટેસ્ટી યમ્મી ખાવા પીવાને જ આપણે આ સાચું સુખ માની રહ્યા છે. પણ આ બધું એના કારણે શું થયું છે, આપણે કેટલા ભવો ગુમાવી બેઠા છે, કેટલું બધું આપણે ટાઈમ કેટલું વેસ્ટ કર્યો છે ને. ટાઈમ ઇઝ વેરી પ્રેશિયસ, વી હેવ વેસ્ટેડ ઇનફ, મોર દેન ઇનફ. તો આપણને હવે સમજવું જરૂરી છે કે આ શું છે, કે હવે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવાનું. જલ્દીથી આપણને શું કરવાનું છે, આ સમજવાનું છે કે આ બધું પૂતગલો છે. આ સંસારમાં જે પણ આપણને સરસ સરસ બ્યુટીફુલ લાગે છે જોવામાં, એ બધું પૂતગલના વર્ણ ગંધ રસ સ્પર્શે જ લાગે છે. પૂતગલોના જે ગુણધર્મ છે ને, એના ઉપર આપણે અટ્રેક્ટેડ છીએ અને આપણે આપણું ભાન ભૂલી ગયા છે કે આપણે કોણ છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે. અને નવા નવા પાપ કર્મો આપણે બાંધી રહ્યા છીએ, એના કારણે ભવો વધી રહ્યા છે, ભવ ભ્રમણ ચાલી રહ્યું છે, અનએન્ડિંગ સાયકલ છે. તો હવે કમ્પ્લીટ બંધ, એનું સ્ટોપ, ફૂલ સ્ટોપ લગાડવાનું હોય તો પછી આપણને સમજવાનું છે કે આપણને હવે શું રાગ દ્વેષનું પોષણ હજી વધારે નથી કરવાનું. પૂતગલોના રંગ રાગમાં એના જે ગુણધર્મો છે, વર્ણગંધ રસ સ્પર્શ, એના ઉપર અટ્રેક્ટ નથી થવાનું. એના ઉપર ન રાગ કરવાનું, ન દ્વેષ કરવાનું. એ બસ એક્ઝિસ્ટ કરે છે, તે જ આપણને એ સત્ય માનીને ચાલવાનું છે કે બસ આ પૂતગલો એવા એવા વર્ણગંધ પર્ટિક્યુલર વર્ણગંધ રસ સ્પર્શ વાળા છે, પણ શુભ હોય કોઈ અશુભ હોય તો એવો એક્ઝિસ્ટ કરે છે, દેટ્સ ઇટ. આપણને ઇન્વોલ્વ નથી થવાનું એમાં. આપણો જે આત્મા છે એનું જે અનંત જ્ઞાનાદિ ગુણમય સૌંદર્ય ને જોવાનું છે આપણને. આ કે એ ગુણ કેટલું, જે પણ અનંતા ગુણો રહેલા છે ને આપણા જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે, તો એ ગુણોમાં સૌંદર્યતા છે, બ્યુટી છે, એ ગુણ કેટલા સારા છે, એમાં સાચો આનંદ છે, સાચો સુખ છે. તો એ આપણને યાદ કરવાનું છે, એમાં જ આપણને રમણતા કરવાની છે. આ અને એ જોવા માટે આપણને શું કરવાનું છે, જે ગુણોમાં જ સુંદરતા છે, એમાં જ સાચો સુખ છે, આનંદ છે, આત્માનું સાચો કલ્યાણ છે, એ જોવા માટે આપણને સાધનાના માર્ગમાં સંયમના પંથે કદમ ઉઠાવીને આપણને ઉઠાવવાનું છે. આ બરાબર, સાધનાના માર્ગમાં જોડાવાનું છે. દેશ વિરથી શું સર્વવિત્તિ સુધી ટ્રાય કરવાનું જ છે, કદમ ઉઠાવવાનું છે. અને જે પણ આ છે ને, કાશ્મીર, લેહ, લદ્દાખ, શું છે આ લંડન, યુરોપ વગેરે બધી ઈચ્છાઓ છે, તો એના ઉપર આપણને પૂર્ણ વિરામ આપણને મૂકવાનું છે. તો એ કેવી રીતે થઈ શકે? આ 14 લોકનું જે પણ અહીંયા પ્રભુ બતાડે છે ને કે એનું કેવું સ્વરૂપ છે, એ સમજવાથી આપણને ફાયદો થાય કે ઓટોમેટિકલી બધી ઈચ્છાઓ પર પૂર્ણ વિરામ આવી જાય. કે જેટલું સારો સારો પોઝિટિવ છે ને અહીંયા, એટલું અહીંયા નરક લોકમાં એટલું નેગેટિવ પણ છે. જો બહુ બહુ સરસ સરસ એવું મન થશે ને, આ જોવાનું છે, આ ફરવાનું છે, અહીંયા ને ત્યાં નેચરનું બ્યુટી ને સુંદરતા ને આ બધું એમાં જ આપણું હશે ને ઈચ્છા કે અહીંયા ફરવાનું, આ ખાવાનું, તે જોવાનું, તો પછી કર્મ આપણને નરકનું જ આ ટૂર એન્ડ ટુરિઝમમાં ટૂર કરાવી નાખશે. આપણા કર્મો જે નરકોનું જ ટૂર કરાવી નાખશે કે આ જો, તને તો બહુ મન હતું ને આ ફરવાનું જોવાનું, તો જો આ નરકમાં જો હવે કેવું લાગે છે, કેવું છે આ. એટલા માટે અહીંયા આપણને 14 લોકનું સ્વરૂપ સમજાવવા, અહીંયા જે પણ જાણવાથી આ બધા ફાયદાઓ થાય છે. ઓકે, એટલા માટે પ્રભુ આ રીઝનો બતાડે છે ને, આ અલગ અલગ 6 રીઝન્સ. તો આ રીઝન્સ છે એટલા માટે આપણને, એનાથી આપણને ખ્યાલ આવે છે કે આત્મા માટે જે આ 14 લોકનું સ્વરૂપ, સાચું સ્વરૂપ, આ જૈન જ્યોગ્રાફી કે સાચી હકીકત વાળી રિયલ ટ્રુ જ્યોગ્રાફી જાણવાથી આત્માને આટલા બધા ફાયદાઓ થાય છે. આ પ્રભુએ જેવું છે જોયું છે કેવલ્યજ્ઞાન દ્વારા, એ બધું આપણને બતાડ્યું છે, એનાથી આટલા બધા ફાયદા થાય છે. એટલા માટે આ આપણે ટોપિક અહીંયા મૂકેલું છે અને આપણે આ ભણી લીધું. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે ટોપિક નંબર 3 ઉપર ચાલશું. કયો છે? જૈન તત્વજ્ઞાનનું ટોપિક સ્ટાર્ટ થશે. હવે ભૂગોળ જોઈ લીધું, હવે તત્વજ્ઞાન છે, એમાં 14 ગુણસ્થાનક સ્ટાર્ટ થશે નેક્સ્ટ ક્લાસથી. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતિ શાસનમ, પ્રણામ.